નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની તો દિવસે વીજળીને લઈ ખેડૂતો માટે મહત્વના સમાચાર। ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકાર હવે ફરી રહી છે। વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું કોઈ પણ આયોજન નથી। સરકારનું કહેવું છે કે હાલમાં જરૂરિયાત મુજબ 8 કલાકથી વધુ વીજળી આપવામાં આવી રહી છે, એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવી રહી છે। સરકારે પોતે સ્વીકાર્યું છે કે ઓછા વરસાદને કારણે 1 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી। જો કે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં રાજ્યમાં 15 કલાક વીજળી આપવાની કોઈ યોજના નથી। આમ ગુજરાતના ખેડૂતોએ 24 કલાક વીજળી માટે તો હજુ લાંબી રાહ જોવી પડશે। ત્યારબાદ કૃષિ મંત્રીની મોટી જાહેરાત। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી। જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ 16મા હપ્તાને લઈ મોટી જાહેરાત। દેશભરમાં કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે સરકાર હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। ત્યારબાદ અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે। ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ નડશે। ફેબ્રુઆરીમાં જ ઠંડીનો એક રાઉન્ડ આવશે। 7 થી 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે। હવામાન વિભાગ મુજબ આવનારા 5 દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં।